નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપણી સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ગીર સોમનાથથી। તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં ઉનાના સીબર ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાની એક ઘટના સામે આવી છે। ઉનાના સીબર ગામે પતિએ પત્નીની હત્યા કરી છે। ઘર કંકાસમાં પત્નીની જે કહી શકાય પત્નીની હત્યા કરવામાં આવી છે। પતિ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। નવા બંદર પોલીસ અને એલસીબી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં મહિલાના મૃતદેહને હાલ તો પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે આરોપીને ઝડપવા માટે તપાસના તો અન્ય સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બોટાદમાં એક દુકાનદારને માર મારનાર પિતા પુત્ર છે ઝડપાઈ ગયા છે। તો મહત્વના સમાચાર બોટાદથી, જ્યાં દુકાનદારને માર મારનારા પિતા પુત્ર આખરે ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે ઉગામેડી ગામના ભાજીપાવની જે દુકાનને જે માર મારવામાં આવ્યો હતો, પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે પિતા પુત્રને ઉગામેડી ગામે લાવી અને માફી પણ મંગાવી છે। ત્યારે માર મારનાર પિતા પુત્રનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, આ રિકન્સ્ટ્રક્શન જોવા માટે અસંખ્ય લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી રાજુભાઈ જાટ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, તે બનાવની વિગત જોઈએ તો આ જે વ્યક્તિ છે તે પાઉંભાજીની લારી ચલાવે છે અને આરોપીઓ દ્વારા પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી કરી અને તેમને માર મારવામાં આવ્યો હોય તેવી સામે આવી હતી। આ કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ છે। આ બનાવ બસ સ્ટેન્ડ પાસે બનેલો છે અને તે અંગે યોગ્ય રીતે પુરાવા મેળવી શકાય તે હેતુસર આ આરોપીઓને ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। તો અન્ય મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ઠગાઈ કરનાર તબીબ આખરે ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે વડોદરામાં ઠગાઈ કરનાર તબીબ આખરે સકંજામાં આવી ગયો છે, જ્યાં ઠગાઈ આચરનાર તબીબ ઝડપાયો છે। વોર્ડ વિઝાર્ડ મેડિકેર હોસ્પિટલ સાથે ઠગાઈ આચરવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। ત્યારે ઠગાઈ કરનાર તબીબ આખરે ઝડપાઈ ચૂક્યો છે, જ્યાં અમદાવાદથી ડોક્ટર સંતોષ કુમાર ગઢવીની ધરપકડ કરવામાં આવી છે। ઠગાઈ આચરનારની ધરપકડ। ત્યારે બનાવટી દસ્તાવેજોના આધારે ઠગાઈ તો આગળના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચના અંકલેશ્વરથી, જ્યાં અંકલેશ્વર જેઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। તો મહત્વના સમાચાર અંકલેશ્વરથી, કે જ્યાં કોમ્પ્લેક્સમાં ફાસ્ટફૂડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે જેઆઈડીસીમાં આગ, જ્યાં આસપાસના જે વેપારીઓ છે, આસપાસના વેપારીઓ અને સુરતના યશવી ફાઉન્ડેશન પર એક યુવતીએ ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે। ત્યારે ફરહા નામની યુવતીએ દાવો કર્યો છે કે સંસ્થાએ માત્ર ટીઆરપી અને પ્રસિદ્ધિ મેળવવા માટે તેના અંગત જીવનનો ઉપયોગ કર્યો છે। હિન્દુ મુસ્લિમ લગ્નના સંવેદનશીલ મુદ્દાને વાયરલ કર્યા બાદ વિવાદ વધતા સંસ્થાએ લગ્ન કરાવવાની જવાબદારીમાંથી પીછેહટ કરી છે અને પોતાની આબરૂ પર લાંછન લાગવા બદલ યુવતીએ ફાઉન્ડેશનને જવાબદાર ઠેરવી અન્ય દીકરીઓને આવા સ્ટંટથી સાવચેત રહેવા અપીલ કરી છે। યશવી ફાઉન્ડેશન પર યુવતી દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યુ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો। તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે, અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે, એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે। હોળીના પર્વ પહેલા થરાદ વિસ્તારમાં ખાનગી બસ સંચાલકો બેફામ બન્યા છે। રાજસ્થાન જતી બસોમાં ભારે ભીડ ઉમટી પડતા મુસાફરોને બસની છત પર બેસી જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે। ત્યારે બસ ભરાઈ જતા કેટલાક મુસાફરોને છત ઉપર બેસાડવામાં આવ્યા હતા। ત્યારે આવી સ્થિતિમાં અકસ્માત થાય તો મોટી જાનહાનિ થઈ શકે છે।
હોળીના પર્વને કારણે રાજ્યભરમાં મુસાફરોની ભારે અવરજવર જોવા મળી રહી છે ત્યારે નવસારીથી છોટાઉદેપુર જતી એસટી બસમાં 103 મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. બસની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણા વધારે મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બસમાં ઊભા રહેવા જેટલી પણ જગ્યા નહોતી, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ત્યારે તહેવારને કારણે ઘરે પહોંચવાની ઉતાવળમાં લોકોએ જોખમને લઈ મુસાફરી કરી હતી. ત્યારે આ પરિસ્થિતિએ એસટીની સલામતી સવારી ઉપર સવાલ ઊભા કર્યા છે. બસમાં જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ જેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે શ્રમિકો વતન જવા રવાના થયા છે. ત્યારે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે જે બસ સ્ટેન્ડ છે, ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર પેસેન્જરોની ભારે ભીડ જોવા મળી હતી. પંચમહાલ, ગોધરા, દાહોદ જવા માટે જે શ્રમિકો છે તેઓનો ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે ભીડને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે, જ્યાં એસટી નિગમ દ્વારા અમદાવાદથી 300થી વધુ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. હોળી અને ધૂળેટીનો તહેવાર હવે નજીક આવતા લોકોએ પોતાના વતન તરફ વાટ પકડી છે. હોળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવા માટે થઈને લોકો જે છે જે અમદાવાદમાં રહી રહ્યા છે અને બહારના છે તેઓ અત્યારે હાલ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલા એસટી ખાતે આપ જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારોમાં લોકો જે છે તે પોતાના ઘર તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઘસારો જે છે તે એસટી પર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાનો સર્જો સામાન લઈને અત્યારે હાલ પોતાના વતન તરફ ભણી રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે પોતાના ઘર પરિવાર સાથે હોળી ધૂળેટીનો જે મહત્વનો તહેવાર છે તે મનાવવા માટે થઈને જઈ રહ્યા છે. આ જે તહેવાર જે છે તે રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે અને ખાસ તો વાત કરવામાં આવે તો વૃંદાવન, મથુરામાં પણ આ તહેવાર વધારે ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા લોકો, જે રાજસ્થાની લોકો જે છે તે ખાસ અત્યારે હાલ પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે અલગ અલગ બસો જોવા મળી રહી છે ને એસટી બસો, જેમાં આ અત્યારે હાલ આબુ રોડની બસ જે છે તે જોવા મળી રહી છે. લોકો ગોધરા તરફ પણ જઈ રહ્યા છે. જે લોકો અમદાવાદમાં વર્ષોથી રહે છે પરંતુ તેમનું વતન બહાર છે એ લોકો અત્યારે હાલ આ તહેવાર નજીક જ્યારે આવી રહ્યો છે ત્યારે પોતાના પરિવાર સાથે આ તહેવાર તેમણે મનાવી શકે એટલા માટે થઈને રંગોનો આ તહેવાર જે છે તે પોતાના વતનમાં જઈને મનાવવા માટે થઈને તેઓ મનાવવા માંગતા હોય છે. એટલા માટે થઈને તેઓ અત્યારે હાલ પોતાના વતન તરફ ભણી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગે વિશેષ વ્યવસ્થાઓ જે છે તે આ લોકો માટે થઈને કરી છે. દર વર્ષે પણ વધારાની એસટી બસો મૂકવામાં આવતી હોય છે. આ વર્ષે પણ વિશેષ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં ભીડ જે છે તે વહેલી સવારથી જ એસટી ખાતે જોવા મળી રહી છે, કારણ કે લોકો જે છે તે પોતાના વતનમાં જવા માંગે છે અને એટલા માટે થઈને તે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે લોકો રહે છે એ લોકો જે બહારના છે, જેમ કે રાજસ્થાનના, સૌથી વધારે લોકો રાજસ્થાનના જે છે તે આબુ રોડની બસ પકડી રહ્યા છે. સાથે જ ગોધરા તરફ જે લોકો રહી રહ્યા છે તે લોકો પણ ગોધરા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અલગ અલગ બસો જે છે તે મૂકવામાં આવી છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાના વતન તરફ જઈ રહ્યા છે, કારણ કે હોળી અને ધૂળેટીનો જે તહેવાર જે છે તેઓ પોતાના ફેમિલી સાથે મનાવવા માંગે છે. કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સિંગણપોર અને બૈદરપુરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યાં સીસીટીવી ફૂટેજના આધારે ટીમે ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં મમ્મી પોકો પેન્ટ્સની ડીલરશીપના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. વેપારીને માર્કેટિંગ મેનેજરની ઓળખ આપી ₹42,456 પડાવી લેવામાં આવ્યા હતા. રાધનપુર પોલીસે છેતરપિંડી કરનારા 2 આરોપીઓને ભાવનગરથી ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓ પાસેથી ₹42,456નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મમ્મી પોકો પેન્ટ્સની ડીલરશીપ આપવાના બાને એની સાથે ₹42,456ની છેતરપિંડી થઈ હોય એવી એમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અરજી કરી હતી. અને આ ગુનાના ડિટેક્શન માટે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલ સાહેબ અને ટીમના આધારે એક ટેકનિકલ ટીમની રચના કરવામાં આવી હતી.
આ ટેકનિકલ ટીમે આ ગુનાને ડિટેક્ટ કર્યો છે અને આ ગુનાના જે 2 આરોપી છે એમની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢના કેશોદમાં રંગપુરવાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગે યુવતીને બેભાન હાલતમાં બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. યુવતી પોતાના ભાઈ બહેન સાથે મજૂરી કામ માટે અહીંયા રહેતી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલીના ગીડિયામાં પિતા પુત્રીના શંકાસ્પદ મોતના મામલે મોટો ખુલાસો થયો છે. સહકારી બેંકના કર્મચારી દીપક રામાણીએ પત્ની સહિત 7 લોકોના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે, જ્યાં પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે અને જેમાં પુરાવા મેળવવા માટે 50 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતકનો મોબાઈલ શોધવા ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે. ત્યારે હાલ તો પોલીસે આત્મહત્યા પાછળના જવાબદારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના જૂના મોરબી રોડ ઉપર અસામાજિક તત્વોનો જે આતંક જોવા મળ્યો છે, ત્યારે બાઇક ધીમું ચલાવવાનું કહેતા મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ઇસમોએ પોલીસ ક્વાર્ટરમાં ઘૂસી મહિલા પોલીસ કર્મચારીના ઘર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તજવીજ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં દુષ્કર્મના આરોપીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે ઉના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જે આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચરી ધમકી પણ આપી હતી. ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કચ્છ જિલ્લામાં બનેવીની હત્યાના કેસમાં પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. શાળાએ બનેવી ઉપર કાર ચડાવી હત્યા કરી હતી. ત્યારે આ કેસમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે આરોપીની ગઈકાલે ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અજાણ્યા ઈસમોએ 15થી વધુ કારના કાચ તોડ્યા હોવાનું સામે આવ્યું છે. ઈસમોએ કન્યા છાત્રાલય રોડ અને મુનનગર ચોકમાં અનેક કારના કાચ તોડ્યા છે. 3 જેટલા ઈસમો હાથમાં ધોકા લઈ કારના કાચ તોડતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા, જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજીએ સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મૂકનાર ઈસમની ધરપકડ કરી છે. ત્યારે બાતમીના આધારે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પ્રદર્શન કરતા વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે થાનગઢના ગોવિંદ સારલા નામના ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરની પ્રખ્યાત બીએ ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું કે લેટ ફીના નામે રોજ ₹100 ઉઘરાવવામાં આવે છે. લેટ ફી ના ભરી શકતા હોય તો પરીક્ષામાં બેસવા નથી દેતા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. લેટ ફીને લઈને વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વચ્ચેની માથાકૂટ થયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોલેજ અનેક વાર સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અત્યારે અમારા પરીક્ષાના ફોર્મ અટકાવી રાખ્યા છે. એનું એક જ કારણ હતી, એ કહે છે કે લેટ ફી તમે ભરો, અને એવું પણ અમને એક પણ પેપર નથી બતાવતા કે જેમાં મેન્શન હોય કે તમારે લેટ ફી ભરવી પડશે. અને લેટ ફીના નામે એક દિવસના ₹100 ચડાવે છે. એમના આગળ એમના જે પુત્ર હતા એમને પણ એટેન્ડન્સના પૈસા માગ્યા હતા અમારી પાસે, જેનું અમારી પાસે વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ છે. અને અમે જ્યારે વાત કરવાની આવે ને ત્યારે અમને ચોખ્ખું કહી દેશે કે તમારા ફોન બહાર મૂકી દો, કે તમારા રેકોર્ડિંગ ન થાય, કે જેનાથી એમના પ્રૂફ ન મળે અમને.
ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે બાતમીના આધારે પોલીસે ચાંપાનેર ગામના કુંભાર ફળિયામાં દરોડા પાડ્યા હતા, જ્યાં ઈસમ પાસેથી 6,91,000 કિંમતના ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીના વાડામાંથી લીલા ગાંજાના છોડના પાંદડા મળી આવ્યા હતા, જ્યાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેમણે સૌરાષ્ટ્રના 4 રેન્જના અધિકારીઓ સાથે મહત્વની ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. ડીજીપીએ જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી રૂબરૂ મુલાકાત લેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં મળતી બોમ્બની ધમકીઓ અંગે તેમણે જણાવ્યું કે VPNના ઉપયોગને કારણે સોર્સ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ સાયબર ફ્રોડ મામલે જાગૃતિ ફેલાવવા તેમણે કહ્યું છે. તેમણે જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં 50 કરોડની રકમ પરત અપાવી છે. આજ રાજકોટ શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ જેમાં સમાવેશ થતા તમામ જિલ્લાઓને ક્રાઇમનો મૂલ્યાંકન કરવામાં આવેલું છે. જે રીતે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે. અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે. કે જે રીતે આપણે સાયબર ફ્રોડ થાય છે એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની. નર્મદાના તિલકવાડાના તલાવપુરા આશ્રમ ખાતે ત્રિદિવસીય રુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં 108 યજ્ઞકુંડમાંથી 324 દંપતી દ્વારા વિશ્વ શાંતિ માટે પૂજા કરવામાં આવી છે. ત્યારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિવિધ 108 ગોત્રના 151 વિદ્વાન બ્રાહ્મણોએ ધાર્મિક મંત્રોચ્ચારની રમઝટ બોલાવી છે. 3 દિવસના આ રુદ્ર યજ્ઞના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભવ્ય બાલમ દિવ્યો જશાદીપ્ત વિશાલ નેત્રમ શાંતિપ્રદમ યશ્ય મુખારવિંદમ રંગાવધૂતમ પ્રણતોષ્મિ નિત્યમ. આજે અહીંયા તલાવપુરા એટલે કરનારી રોડ કુબેરેશ્વર અહીંયાથી 1-1.5 કિલોમીટર થાય છે અને વચ્ચે અહીંયા મારો આશ્રમ છે. હું મસ્તાના કુબેર મહારાજ. આજે મને ખુશી છે, આનંદ છે કે અહીંયા મહારુદ્ર યજ્ઞનું આયોજન 6 મહિનાથી વિચારતા હતા અને ભગવાન શિવ જે કહ્યું છે કે શિવ ભોળો છે એટલે ભોળો જ છે. જે તમારું જે વિચારધારા જે શુદ્ધ હોય, સાત્વિક હોય, તો પરમાત્મા એને ગમે તેવી સંજોગોમાં પણ એને પૂર્ણ કરે ને કરે. આજ છેલ્લો દિવસ છે, આજે વિરામ છે, આજે સાંજે યજ્ઞનો. અને આ યજ્ઞ 324 જોડા એટલે કે યજમાન લોકો પૂજા કરવા માટે ભક્તજન બેઠા છે. 108 કુંડ છે અને આજુબાજુના પંથકમાંથી બધાએ હરિભક્તો, ગુરુભક્તો બધાએ આ યજ્ઞના દર્શન કરવા આવે છે. અને આ યજ્ઞ સર્વજન હિતાય, સર્વજન સુખાય માટે અને અમારા પંથકમાં અમારા શિષ્યગણો કહો કે જે કહો તે બસ બધાને સદબુદ્ધિ પરમાત્મા આપે. આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞની અંદર 108 જેટલા કુંડો છે અને 155 જેટલા બ્રાહ્મણો છે. આ યજ્ઞ જેમની પ્રેરણા અને જેમના આશીર્વાદથી થઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરાના એક રહેણાંક ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણી પક્ષીઓના ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે દુર્લભ લાલ હાથવાળા કપિરાજ, મકાઉ અને આફ્રિકન ગ્રે પેરોટ સહિતના લાખોની કિંમતના જીવો જપ્ત કર્યા છે. રહેણાંક વિસ્તારમાં કોઈપણ સુરક્ષા વિના આટલી મોટી સંખ્યામાં જંગલો જીવો રાખવા માટે જે ઝૂનોટિક રોગોનું જોખમ પણ વધી શકે છે. ત્યારે હાલ તો વન વિભાગ અને કસ્ટમ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના એંગલથી તપાસ તેજ કરવામાં આવી છે.
તો ઈરાન ઇઝરાયલ યુદ્ધના લઈને મહત્વના સમાચાર, જ્યાં ભાવનગરનો એક યુવાન છે એ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઈરાન અને જે ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ વચ્ચે ભાવનગરનો એક વ્યક્તિ ત્યાં ફસાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં રહેતા યુવક છે દુબઈમાં ફસાયો હોવાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે તણાવને કારણે દુબઈમાં પરિસ્થિતિ ગંભીર બની છે. ત્યારે ભાવનગરનો જે યુવાન દુબઈમાં ફસાયો છે, અભય જનકભાઈ બાંભણિયા, દુબઈમાં ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગરથી દુબઈ નોકરી કરવા માટે ગયો હતો યુવાન, અને આખરે યુદ્ધ વચ્ચે હવે તે દુબઈમાં ફસાઈ ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે પરિવારજનો સાથે તેઓએ વાત કરી હતી, જ્યાં હાલની પરિસ્થિતિ બાદ તેઓ ત્યાં ફસાયા છે તેવી માહિતી સામે આવી છે. મારો પુત્ર 27 તારીખના રોજ 27 તારીખ એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ દુબઈ ગયેલ છે. એ છેલ્લા 9 મહિનાથી ત્યાં દુબઈમાં નોકરી કરે છે, અને 28 તારીખના રોજ ત્યાંથી આ સમાચાર આવે છે કે ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ રહી છે. મિસાઇલો પડે છે, પણ મિસાઇલો હવામાં જ તે તોડી પાડવામાં આવે છે. મારી ભારત સરકારને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ મારા પુત્ર અભયને ત્યાંથી પાછા લાવવામાં મદદ કરે. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભોઈ સમાજના લોકોએ 1 મહિના પૂર્વેથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી, જ્યાં પ્રકૃતિ મિત્ર સામગ્રીથી અંદાજે 25 ફૂટથી વધુની ઊંચાઈવાળું 3 થી 4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે તારીખ 2 માર્ચ 2026ના ફાગણ સુદ પૂનમના પાવન દિવસે વિશ્વની સૌથી ઊંચી હોલિકાનું પૂતળાનું દહન કરવામાં આવશે. આજ બધી મહેનત 1 મહિનાથી કરીએ છીએ, અને ત્યારબાદ અમે તારીખ 2ના રોજ હોળી ભુલેશ્વર જે અમારી જ્ઞાતિની વાડી છે ત્યાંથી લઈ અને હોળી ચકલા સુધી અમે 2 તારીખના પ્રોસેશન કાઢીએ, અને ત્યારબાદ રાત્રે મુહૂર્ત પ્રમાણે હોલિકા દહનનો કાર્યક્રમ છે એ વિધિવત ઉઠાવશું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.